કે પાટીદારોએ ફરી એકવાર કઈ નવા જૂનીના મૂડની અંદર જોવા મળી રહ્યા છે। અત્યાર સુધી એવી ચર્ચા હતી કે ગોંડલ અને મોરબી મુદ્દે ચર્ચા થશે। હવે તો દૂધસાગર ડેરીનો મામલો પણ ચર્ચાનો વિષય બન્યો છે। અને શું એમાં નિષ્કર્ષ નીકળે છે એ દિશામાં આગળ વધીશું અને પીડિતને અને દરેક સાથે વાત કર્યા પછી એમાં યોગ્ય નિર્ણય લઈશું। પાટીદાર સમાજના યુવા આગેવાન વરુણ પટેલ મારી સાથે જોડાયા છે, તેમની સાથે સીધી વાત કરીએ। વરુણભાઈ, આજે ગાંધીનગરની અંદર મોટી બેઠક મળવાની છે। અત્યાર સુધી એવી ચર્ચા હતી કે ગોંડલ અને મોરબી મુદ્દે ચર્ચા થશે। હવે તો દૂધસાગર ડેરીનો મામલો પણ ચર્ચાનો વિષય બન્યો છે। જો ગુજરાતના ભાજડુ મહિલાના લગ્ન, સમાજ સુરક્ષા, વ્યાજખોરી તમામ બાબતે ચર્ચા થવાની હતી। એ મુખ્ય એજન્ડા છે। જ્યારે હવે દૂધસાગર ડેરીમાં પણ પ્રશ્ન બન્યો છે અને એ મુદ્દો પણ આજની બેઠકમાં મીટિંગમાં ચર્ચામાં લઈશું અને શું એમાં નિષ્કર્ષ નીકળે છે એ દિશામાં આગળ વધીશું। અને મેં એમાં સોશિયલ મીડિયાના માધ્યમથી મેં ઇન્ફોર્મ પણ કરેલું છે કે આમાં 24 કલાકમાં ફરિયાદ દાખલ થવી જ જોઈએ અને એમાં શું કાર્યવાહી થાય છે અને પીડિતને અને દરેક સાથે વાત કર્યા પછી એમાં યોગ્ય નિર્ણય લઈશું। સમાજની સુરક્ષાનો મુદ્દો જ્યાં પણ આવશે એ દરેક જગ્યાનો મુદ્દો ચર્ચામાં લેવાશે। વરુણભાઈ, 2 દિવસ પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી તમે જાહેરાત કરી હતી। સૌથી પહેલા લગભગ સવારે 10 વાગ્યાની આસપાસ તમે ટ્વીટ કર્યું હતું કે ગાંધીનગરની અંદર લડાયક આંદોલનકારી નેતાઓની એક બેઠક મળવાની છે। કેટલા નેતાઓ આજના દિવસની અંદર આગેવાનો એ હાજર રહેવાના છે, જેમને તમારી સાથે વાતચીત થઈ છે કે વરુણભાઈ, આ બેઠકની અંદર અમે અવશ્ય પધારવાના છીએ? જો પાટીદાર આંદોલન સાથે સંકળાયેલા મોટા ભાગના તમામ યુવાન આગેવાનો, વડીલો બધા જ આમાં જોડાવાના છે। જે મુખ્ય આગેવાન આમાં અમે અપેક્ષિત જે આગેવાનો કર્યા છે એ બધાને સમગ્ર ગુજરાતમાંથી ઝોન વાઇઝ, જિલ્લા વાઇઝ એક 2 જણને મુખ્ય આગેવાનોને બધાને બોલાયા છે ને એ પછી ચર્ચા કરી અને આગળની રણનીતિ અને સંગઠનનો વ્યાપ વધારવો, ભવિષ્યમાં નાની મોટી મીટિંગ કરી એ દિશામાં વાત કરવાના છે। આજે ગુજરાતમાં પાટીદાર આંદોલનથી જોડાયેલ ચાહે અલ્પેશ કથેરિયા હોય, દિનેશ બાંભણિયા હોય, મનોજ પનારા હોય, લલિત વસોયા હોય, રેશમા પટેલ હોય, કોઈ પણ હોય, જેટલા પણ ચહેરા તમને નામ યાદ આવે છે એ તમામ લોકો આજની મીટિંગમાં હાજર રહેવાના છે। એસપીજીમાંથી પૂર્વીન પટેલ હોય, વરુણ લાખાણી હોય, અલ્કેશ પટેલ હોય, તમામ લોકો હાજર રહેવાના। અચ્છા વરુણભાઈ, 2 દિવસથી ગુજરાતની અંદર આ ચર્ચાનો વિષય બન્યો છે કે પાટીદારોએ ફરી એકવાર કઈ નવા જૂનીના મૂડની અંદર જોવા મળી રહ્યા છે। મોટી બેઠક કરી રહ્યા છે ગાંધીનગરની અંદર, એક નિષ્કર્ષ મુદ્દે ચિંતન શિબિરનું એક આયોજન છે। આ આખી ચર્ચાઓ જ્યારે બજારની અંદર શરૂ થઈ, ગુજરાતના રાજકારણની અંદર શરૂ થઈ, એ બાદ જે સામાજિક સંસ્થાઓ, મુખ્ય જે પ્રમુખ સંસ્થાઓ છે, ખોડલધામ અને ઉમિયાધામ, આ બંનેમાંથી કોઈએ સંપર્ક કર્યો હતો? બંનેમાંથી કોઈ વાતચીત થઈ તમારે? અત્યારે હાલ પૂરતી અમે સામાજિક સંસ્થાઓ સાથે કોઈ ચર્ચા વિચારણા કરી નથી। અમારી એકવાર ચિંતન બેઠક પતી જાય, અમારા મુદ્દાઓની વાત આવે પછી જરૂર પડે સામાજિક સંસ્થાઓ સાથે પણ જઈશું, સરકાર પાસે પણ જઈશું અને બધી જ રજૂઆત અને બધી જ વાતો તમને મીટિંગ પછી બ્રીફ કરવામાં આવશે। બિલકુલ વરુણભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ।